અમેરિકાએ રવિવારે ઈરાનમાં 140 ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. આ હુમલા કિશ્મ, સિરિક, બંદર અબ્બાસ, ઝાસ્ક, બુશેહર, ખોંદાબ, બંદર મહશહર, બેહબહાન, અંદિમેશ્ક, દેજફૂલ, અઝવા, રિપીટ, અહવાઝ, અબાદાન અને ખુરમ શહેર જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઈરાને સોમવારે કુવૈત અને બહરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. IRGC અનુસાર કુવૈતના અલી અલ સલેમ એરબેઝ પર ઇંધણ ટેન્ક અને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવી હતી. સાથે જ અહમદ અલ જાબેર એરબેઝના રડાર સિસ્ટમ પર પણ હુમલો કર્યો હતો. આ પહેલા IRGCએ બહરેઇનના શેખ ઈસા એરબેઝ પર હુમલો કર્યાનો દાવો કર્યો હતો. સંગઠન અનુસાર ત્યાં હેલિકોપ્ટર જાળવણી કેન્દ્ર, P-8 વિમાનના હેંગર અને અમેરિકી સેનાના ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળકોના મોત થયા છે, જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ બાળકના મોત થયા છે. જ્યારે હાલ 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન 2 બાળકના મોત થયા છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિરના દાનચોરીના કેસની તપાસ CBIને સોંપવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી થઈ હતી. કોર્ટે યુપી, કેન્દ્ર સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પાઠવી છે. કેસની તપાસ કરી રહેલી SIT પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કેસ સંબંધિત CCTV સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવે કે તપાસ અધિકારી કોણ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે યુપી સરકાર સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. આના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે રિપોર્ટમાં SITની રચના અને તેની સંરચનાની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. આ પછી કોર્ટે કેસની આગામી સુનાવણી 20 જુલાઈએ નક્કી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ 3 અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગમાં છેલ્લા 3-4 દિવસથી નબળું પડેલું ચોમાસું 20 જુલાઈથી ફરી ગતિ પકડશે. સેટેલાઇટ ઇમેજમાં પૂર્વ, મધ્ય અને પૂર્વોત્તર ભારતના ઉપર ગાઢ વાદળો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ બાંગ્લાદેશ અને પૂર્વોત્તર ઉપર બનેલી ચક્રવાતી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી કેટલાક દિવસોમાં વરસાદની હિલચાલ તેજ બનશે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં આગામી 6-7 દિવસ સુધી ઘણી જગ્યાએ સારાથી ભારે વરસાદની શક્યતા છે. હાલમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જોકે આજે બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 18 રાજ્યો માટે વરસાદનું રેડ એલર્ટ છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતે જીવન યાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે. પિયુષભાઈ ઉકાણી 1 મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા અને જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A12 નંબરના મકાનમાં રહેતા હતા. આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ મકાન માલિક દ્વારા C ડિવિઝન પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈ ગુરુવારે ભવ્ય રીતે નીકળશે. રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રની મંજૂરી સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના શુભારંભ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને
પરંપરાગત પહિંદ વિધિ કરશે. રથયાત્રામાં અગ્રભાગે 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળી અને 3 બેન્ડ વાજા જોડાશે. રથને ખીંચવા માટે અંદાજે 1000 થી 1200 ખલાસીભાઈઓ જોડાશે, જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લેશે. આજે મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથજીને એકતા રથ અર્પણ કર્યો હતો. 300 ગ્રામના ચાંદીના રથ પર 5 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં સગીરાઓ અને મહિલાઓ સાથે બનતી ગુનાહિત ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરતના ઉત્તરાણ, કાપોદ્રા અને લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાઓમાં પોલીસે હ્યુમન તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકો અને દિવસોમાં 4 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં પોક્સો અને દુષ્કર્મ જેવા સંવેદનશીલ ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાતા સિનિયર પીઆઈ HR ગોસ્વામીની ટીમ સક્રિય થઈ હતી. સગીરાને વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી અનુજ કિરત યાદવને પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ગઢડા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન હાથ ધરેલા સઘન વાહન ચેકિંગમાં અમદાવાદના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીના 4 મોબાઈલ ફોન અને 1 મોટરસાયકલ કબજે કર્યું છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અમદાવાદના નવીન શામજી પ્રજાપતિ અને સંજય લખમણ રાઠોડ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ અને તમામ મોબાઈલ ચોરી અથવા છેતરપિંડીથી મેળવેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે એક મોબાઈલ ગઢડા ઢસા રોડ પર આવેલી દુકાનમાંથી ચોરાયો હતો, જ્યારે અન્ય 2 મોબાઈલ ઢસા રાજકોટ હાઈવે પર આવેલી મહાદેવ હોટલમાંથી ચોરી કર્યો હતો. ઉપરાંત એક મોબાઈલ ઢસા ખાતે જાનબાઈ ચકલી ઘર પરથી ચોરાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ ગઢડા ઢસા વિસ્તારમાંથી થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. મહેસાણા શહેરના દાવડિયા રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત થયો છે. અહીં આશરે 30 વર્ષ જૂની સોસાયટીમાં આવેલા એક મકાનનો જર્જરિત સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ દુર્ઘટના કોઈ પણ જાતના વરસાદ વિના ઘટી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ઘટના બની ત્યારે કાળુજી ઠાકોર નામના વ્યક્તિના મકાનમાં આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો. મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતા ઘરમાં સૂતેલા એક મહિલા અને 2 યુવાનો કાટમાળ નીચે દટાઈ જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગત મુજબ મહિલા ઘરના પહેલા માળે સૂતી હતી અને સ્લેબ તૂટવાની સાથે જ તે સીધી નીચે પટકાઈ હતી, જેના કારણે તેમને વધુ ઈજાઓ પહોંચી છે. વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીના મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ બિયરની કુલ 531 પેટીઓ જપ્ત કરી છે, જેની કિંમત ₹1,39,47,564 આંકવામાં આવી છે. આ દરોડા દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. વાંકાનેર તાલુકાના પીઆઈ BV પટેલને મળેલી બાતમીના આધારે તેમના સ્ટાફ દ્વારા નાથાભાઈ હરજીભાઈ વાજાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. પોલીસે સ્થળ પરથી ગુંદાખડા ગામના રહેવાસી નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વિનભાઈ નાથાભાઈ વાજાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ટકો અને થાનના રીતેશભાઈ ભીમાભાઈ રંગપરા દ્વારા મોકલવામાં આવ્યો હતો.